આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક પ્રવીણ તોગડિયા ભગવાન દ્વારકાધીશના શરણે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક પ્રવીણ તોગડિયા ભગવાન દ્વારકાધીશના શરણે. બાંગ્લાદેશ પર આક્રમણ કરી તેના 2 ભાગ કરી હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવું જોઈએ. હિન્દુ મંદિરોમાં પ્રસાદની ગુણવત્તા ઉચ્ચ પ્રકારની હોવી જોઈએ. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક એવા પ્રવીણભાઈ તોગડિયા ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા પધાર્યા હતા. 2 દિવસની મુલાકાત દરમિયાન સૌપ્રથમ તેઓ દ્વારકા જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશની સમક્ષ શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ તેઓ પત્રકારને જણાવ્યું હતું કે જેવી રીતે અયોધ્યામાં રામ મંદિરનું ભવ્ય નિર્માણ થયું છે તેવી જ રીતે મથુરામાં પણ કૃષ્ણ મંદિરનું ભવ્યાતિ ભવ્ય મંદિર બને તેવી અપેક્ષા રાખું છું. હિન્દુ મંદિરોમાં પ્રસાદની ગુણવત્તા ઉચ્ચ પ્રકારની હોવી જોઈએ. તિરુપતિ મંદિર પ્રસાદના કારણે ભક્તોની ભાવના ખૂબ દુભાઈ છે, તેથી મંદિર પ્રશાસન દ્વારા જરા પણ ચલાવી ન શકાય અને પ્રસાદની ગુણવત્તા ઉચ્ચ પ્રકારની હોવી જોઈએ. થોડા દિવસ બાદ નવરાત્રી મહોત્સવ આવી રહ્યો છે, ત્યારે મુસ્લિમ સમાજ દેવીઓની પૂજી કરતો ન હોવાથી તમામ મુસ્લિમોને નવરાત્રી પંડાલોથી દૂર રાખવા જોઈએ. દ્વારકા તાલુકા રાષ્ટ્રીય બજરંગ દળ અધ્યક્ષ સન્નીબા સુમણિયાની મુલાકાત. ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા ધણકીની મુલાકાતે ગયા. શન્નીભાઈની તબિયત અંગે ખબર અત્તર પૂછતા તથા વિશ્વ હિન્દુ પરિષદના પાંચાબા સુમણિયા પાસેથી દ્વારકા અંગેની તમામ જાણકારી પ્રાપ્ત કરી અને એવો આગ્રહ કર્યો કે દર મંગળવાર તથા શનિવારે દરેક ગામ અને ગામડામાં હનુમાન ચાલીસાનું પઠન થવું જોઈએ અને ગરીબ કન્યાઓ અને ગરીબ લોકોને સંભવિત મદદ કરવી જોઈએ તેવું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ ઇલેક્ટ્રિશિયન ગડિયા, દેવભૂમિ, દ્વારકા. તિરુપતિના પ્રસાદને કારણે લોકોની ભાવના બહુ દુભાઈ છે. બધા જ મંદિરો કમસે કમ ભગવાનને તો સારો પ્રસાદ ભોગ ચડાવો, કારણ ભગવાનને જે ભોગ ચડાવો એ જ ભક્તોને આપો છો. અને તિરુપતિમાં 320 રૂપિયા કિલો ઘી ખરીદતા હતા, ક્યાંય 320 રૂપિયા કિલો શુદ્ધ ઘી મળે ખરું? એટલે કમસે કમ ભગવાનના પ્રસાદ માટે તો સારા પૈસા આપીને સારી ચીજ ખરીદો. જામનગર, દ્વારકા અને આગળ પોરબંદરનો પ્રવાસ ગામડે ગામડે ને ઠેક ઠેકાણે શનિ કે મંગળવારે લોકોને એકઠા કરીને હનુમાન ચાલીસા ચાલે અને જ્યાં જ્યાં હનુમાન ચાલીસા ચાલે ત્યાં કોઈ ગરીબને મફતમાં દર મહિને અનાજ, પ્રાઇવેટના ડૉક્ટર, બ્લડ પ્રેશર, સુગરની તપાસ, ત્યાં કોઈ કેન્સર કે હૃદયનું ઓપરેશન કરાવવું તો મફત પ્રાઇવેટમાં કરી આપવું, આવી હિન્દુઓની અનેક પ્રકારની સેવાનું કેન્દ્ર અર્થાત હનુમાન ચાલીસા કેન્દ્ર એવા ઠીક ઠેકાણે ચાલી રહ્યા છે. આની સંખ્યા અહીંયા પણ દ્વારકા અને જિલ્લામાં વધે એવો પ્રયાસ છે. નવરાત્ર આવી રહ્યા છે તો નવરાત્ર એ દેવી પૂજાનો પ્રસંગ છે અને મુસલમાનો દેવીઓની પૂજા નથી કરતા. દેવીઓની પૂજા માં દુર્ગા, અંબા, કાલી, સરસ્વતી આ બધાની માત્ર હિન્દુઓ કરે છે.